મોટી સંખ્યામાં જ્યાં લોક મુલાકાત લે છે રોજ શાકભાજી ખરીદી કરવા માટે, તેમ છતાં પણ વ્યવસ્થાના નામે મીડું સ્પષ્ટ જણાઈ આવે છે। મારી પાસેના દ્રશ્યો બતાવે છે કે પાર્કિંગથી લઈને ઘણી બધી સમસ્યાઓ આ માર્કેટમાં છે, છતાં તંત્રનું ભેદી મૌન અથવા તો તંત્રની નિષ્ક્રિયતા જોઈ શકાય છે। માધ્યમથી આ આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત અમૂલ ડેરી શાક માર્કેટ વિશે વાત કરીશું। અહીંયા સાફ સફાઈના નામે 500 રૂપિયા દર મહિને ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા ગંદકીના ઢગલા છે। ગેટકીપર હોય છે કે નથી હોતો, પણ અહીંયા અંદર સુધી ગાયો રખડતી તમને જોઈ શકાય છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તેઓ ગંદકીના ઢગલાના લાઈવ વિડીયો ફૂટેજ બતાવે અને રખડતી ગાયોની પણ દ્રશ્યો બતાવે। આ ઉપરાંત આ માર્કેટની અંદર જે જૂનું બિલ્ડિંગ છે એને હમણાં છેલ્લે થોડું ઘણું રિનોવેશન કરવામાં આવ્યું છે, પણ તેમ છતાં જોઈ શકાય છે કે અહીંયા કોઈપણ જાતની વ્યવસ્થા નથી। દર મહિને 500 રૂપિયા મેન્ટેનન્સના ઉઘરાવવામાં આવે છે અને આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખૂબ સક્ષમ હોવા છતાં પણ અમૂલ ડેરી રોડ પર આવેલ શાક માર્કેટની પરિસ્થિતિને તમે જોઈ શકો છો। કેમેરામેનને હું વિનંતી કરીશ કે તેઓ પાછળના પણ દ્રશ્યો બતાવે કેવી વ્યવસ્થા છે। અહીંયા ખુલ્લામાં સેનિટેશનમાંથી જે પાણી નીકળે છે એ પણ અહીંયા ખુલ્લામાં જોઈ શકાય છે। દીવ મિરરના માધ્યમથી હું તમને જણાવવા માગું છું કે જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો રોજ આવી રહ્યા છે ખરીદ ફરોખ માટે, શાક ખરીદી માટે, શાકભાજીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે, તેમ છતાં પણ સુવિધાના નામે મીડું જણાઈ આવે છે। મારી સાથે અલ્તાફ શેખ, દીવ મિરર ન્યૂઝ, આણંદ। માર્કેટના એક જૂના વેપારી છે। ચાચા, આપનું નામ શું છે? બાબુભાઈ નબીજીભાઈ। કેટલા વર્ષથી આપ માર્કેટમાં છો? જ્યારથી આ માર્કેટ બની ત્યારથી 40 વર્ષ। અંદાજે 40 વર્ષથી આ માર્કેટની અંદર તેઓ વેપાર કરી રહ્યા છે। અમે એમને પૂછવા માંગીએ છીએ કે ભાઈ દર મહિને તમારી પાસે 500 રૂપિયા મેન્ટેનન્સ ચાર્જ પેટે લેવામાં આવે છે, એ પેટે જે સુવિધા આપવામાં આવે છે એ સાથે તમારું શું કહેવું છે? સુવિધા તો હવે એમના મન મુજબ કરે છે, પણ ગાયોનો ત્રાસ વધારો હોય છે અને હજુ બી આ જે બિલ્ડિંગનું મેન્ટેનન્સ કર્યું છે એ બાકી છે। અમુક જગ્યાએ પોપડા પડે જ છે, ચાલુમાં ઉપરથી પોપડા પડે જ છે અને કચરો તો માર્કેટની અંદર દરરોજ 1 ટ્રેક્ટર 2 ટ્રેક્ટર ભરીને નીકળે છે। અમુક વખત રહી જાય, અમુક વખત ભરી જાય છે। એના માટે મહાનગરપાલિકા કે એપીએમસી કોને તમે જવાબદાર માનો છો? જવાબદાર તો મહાનગરપાલિકાની જ છે, પણ અમારે જે માર્કેટના જે બોર્ડ છે એ કોઈ જવાબદાર વ્યક્તિ આની સામે પગલાં લેવા તૈયાર નહીં। મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરવા માટે તૈયાર નહીં। મ્યુનિસિપાલિટી અમારી જોડે દુકાનોનો ટેક્સ લે છે। મ્યુનિસિપાલિટી લાઇટ વેરો, ઘર વેરો, શિક્ષણ વેરો, સફાઈ વેરો મ્યુનિસિપાલિટી લે છે, લાઇટ વેરો, પણ કોઈ બી મ્યુનિસિપાલિટી સુવિધા આપતી નથી।